ગુરુજીએ વાત કરી ને એ બહુ સૂક્ષ્મ સૂત્રાત્મક વાતો કરતા હતા, એટલે તમારા ધ્યાનમાં નહોતું આવતું. એમણે કલિવર્જ પ્રકરણની વાત કરી. ત્યાં પલપૈતૃકમ જે શબ્દ બોલ્યા ને એ પલ શબ્દનો અર્થ માંસ છે, અને તે કલિયુગની અંદર નહીં કરવાનું આવું વાક્ય છે. એમને જે કહ્યું એમણે એવી રીતે બોલ્યા કે તમે બધા આ વસ્તુને જાણો છો એમ સમજીને એ બોલી ગયા, પણ એ જે વાક્ય જે છે એનો અર્થ એ છે કે કલિયુગની અંદર આ કરવાનું નથી, આવું સ્પષ્ટ એ પણ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે આના ઉપર ઘણું બધું નિયંત્રણ હોવું જોઈએ. એટલે આની ચર્ચા કે કોઈ પણ વસ્તુ દરેક યુગ પ્રમાણે જે પ્રભાવ વહેતો હોય તે પ્રમાણેના નિયમોમાં ફેરફાર થતા હોય છે. ભારત અહીંયા આઝાદ થયું કે ભાઈ અત્યાર સુધીમાં કેટલી કર્મોમાં ફેરફાર થઈ ગયો, કેટલું બદલાયું, તેમ આપણે ત્યાં આટલી બધી સ્મૃતિઓ થઈ છે, 32 સ્મૃતિઓ છે. દરેક સ્મૃતિઓ કારે પોતપોતાના નિયમો લખ્યા છે, થોડા ઘણા ફેરફાર એ જમાનામાં એ વખતે જે કંઈ પણ ફેરફાર એમની સૂચિઓ હશે